કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો ગુડ મોર્નિંગ ગાઈસ, હર હર મહાદેવ ગાઈસ. કાલ રાત્રે અમે 8 વાગે સમથિંગ આવ્યા હતા ઉપર, તો વ્લોગ બનાવ્યો નહોતો. આવીને બહુ થાક લાગ્યો હતો તો સૂઈ ગયો હતો, અને જમીન પછી સૂઈ જ ગયો, મતલબ કે થાક એટલો બધો લાગ્યો હતો એટલે. તો સવારે વહેલા ઉઠ્યા અને હવે નહીં ધોઈને હવે મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા અમે. તો તમને બતાવી દઉં, અમારા અક્ષયભાઈ, સિદ્ધભાઈ રેડી મંદિરે જવા અત્યારે નીકળ્યા છીએ. બરાબર. વરસાદનો માહોલ એટલો બધો ગરમ છે ને, તે બધા રેનકોટ પહેર્યા, બધા જાદુ જેવા લાગે. जादू जीवा नए नए कपड़े पहन के तो आए थे, लेकिन जादू बन के फिर रहे. हमारा जीतू भाई હેલો. हार्दिक भाई रेनकोट नहीं पहना तुम्हारा. हमारा हार्दिक भाई इतना बहादुर है ना, कहीं ने ठंडी नहीं आती ત્યાં સ્વેટર એમણે કાઢ દે તમારા. हमारा પેલો મણિયારો, એ મણિયારા આ સાઈડ. હર હર મહાદેવ. તો ગાઈસ બધા રેડી થઈ ગયા. હવે તમને બહારનો વ્યૂ બતાવી દઉં. અમે આ ટેન્ટમાં રોકાણા હતા, તમે જુઓ બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. અને તમે જુઓ એ આ વ્યૂ બતાવું, બાદલી બાદલ હે. હવે મંદિર અહીંયાથી 1 કિલોમીટર હે, તો ઉપર શાંતિથી મસ્ત ચડી જઈએ અને પછી ઉપરનો વ્યૂ તમને ત્યાં જઈને હું બતાવું. તો મિલતે હે મંદિર જાકે. હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા. પેલી શિખર દેખાય તો બહુ જ કાઠું હતું મહાદેવ, પણ પોકી ગયા ફાઇનલી પોકી ગયા. રોહિતભાઈ રાવલ ફાઇનલી પોકી ગયા ભાઈ, દેખાઈ ગઈ છે અમને અને ફાઇનલી પોકી ગયા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. થોડું કાઠું પડ્યું, બહુ કાઠું પડ્યું, પણ પોકી ગયા. થોડું નહીં, બહુ વધારે કાઠું પડ્યું, પણ ફાઇનલી પોકી ગયા. અને પેલું હેલીપેડ રહ્યું. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા. અને તમે વિડીયોમાં જોયું છે કે હેલિકોપ્ટર પેલું ક્રેશ થયું હતું, એ હેલિકોપ્ટર હું તમને બતાવજો. પેલું રહ્યું મંદિર દેખાઈ ગયું. આ હેલિકોપ્ટર પેલું ક્રેશ થયું હતું, તમે વિડીયોમાં જોયું છે રીલ્સમાં. ત્યાં અમે હેલિપેડે પહોંચી ગયા. હવે સામે જ મંદિર છે. તો ફાઇનલી અમે આટલી કષ્ટી વેખીને પહોંચી ગયા. ભાઈ પહોંચી ગયા બધા. હર હર મહાદેવ. તો ગાઈસ અમે ટોકન બારીએ પહોંચી ગયા. અહીંયાથી ટોકન લેવાનું અને પછી મંદિરમાં દર્શન કરવા દેશે. ટોકન સિસ્ટમ. તો મારા સિદ્ધુભાઈ ટોકન લેવા જાય. સિદ્ધુભાઈ હર હર મહાદેવ. તો એ ટોકન લઈને આવે પછી આપણે મંદિરમાં જઈશું. ટોકન પદ્ધતિ અહીંયા. તો મોસમ તમને બતાવી દઉં, એકદમ સાફ સુથરો. હજુ બારિશ આવી નથી, વરસાદ નથી આવ્યો હાલ. તો ટોકન તો પહોંચી ગયા છીએ. ટોકનમાંથી લઈને બસ અમે મંદિરે જઈશું. તો હર હર મહાદેવ. ગાઈસ મારું ટોકન આવી ગયું. જુઓ રાહુલ વિશાલ પ્રહલાદભાઈ અને અમારા ભાઈનું ટોકન આવી ગયું. તો રોહિતભાઈ તમારું ટોકન આવ્યું? આવે છે. ટોકન લેવું ફરજિયાત છે. અને આપણું ટોકન આવી ગયું અને હવે આપણે અંદર જઈ શકીએ દર્શન કરવા માટે. તો આ રીતની બધી સિસ્ટમ હોય, તમે આવો તો આ ધ્યાન રાખજો. બરાબર. અમે થોડી લાઈનમાં આવી ગઈ. બહુ લાઈન નહીં, થોડી જ છે, ચાલે એવી જ છે. કેવું હાર્દિકભાઈ ચાલે ને? આ તો બહુ ના કહેવાય યાર, આટલી તો ચાલે. હે 1 કિલોમીટર? ના નહીં 1 કિલોમીટર. હવે ખાલી બનાવવામાં આવે છે. 300 मीटर होगी 200. ज़्यादा नहीं है, अभी थोड़ा ही आते दर्शन हो जाएगा. तो मिलते हैं वहाँ पे. ના એવું નહીં ભાઈ. तो ये हुआ तो आगे जाके देखते क्या होता है. તો ગાઈસ અમારા હાર્દિકભાઈ કહેતા હતા, એ વાત સાચી નીકળી કે 2 કલાક જેવા તો લાગશે, અને 2 કલાક થઈ ગયા. આ રોજનું એમ તમારે? બરાબર. રોહિતભાઈ રાવલ તમારું કોઈ કેવું? છેલ્લી સીડી. તો ગાઈસ અમે પોકવા થઈ ગયા છીએ. તમને બતાવી દઉં, હું જોઈ લો. ઠેઠ પોકવા થઈ ગયા છીએ. અંદર પોકી જઈએ પછી તમને અંદરનો નજારો બતાવું. અત્યારે તો હાલ બેઠા જઈએ. હાર્દિકભાઈ ઘડીક ઉભા રહે, ઘડીક બેસી જાય. જે લાઈન તરત બેસી જાય. તરત જોયા આવી આવી ગયા ને તરત જ બેસી જાય. લગી ઊભું નહીં રહેવાનું. થાક એવું લાગે ને, કાલ ચડીને આવ્યા ને એવું છે. ટ્રેકિંગ એટલું બધું કરેલું. હા, ટ્રેકિંગ ના કારણે થોડું થાક વધારે લાગ્યો. વાત સાચી. કશું બે કોઈ ના થાય, કશું વાંધો નહીં. તમારે બી એવું?
ઉભાનું ભાઈ હાલ તો બ્લોગમાં અંદર આવી ગયા હતા બેઠેલા એવું એમ બેવાન થઈ ગયું રોહિતભાઈને બેવાન થઈ ગયું તો ગાઈસ તમને હવે અંદર જઈને હું અંદરનો નજારો બતાવી દઉં જો ઊભું તો થવાનું જ નહીં આ રીતે જ જવાનું એમ? ખોટી કષ્ટી નહીં વેઠવાની આ રીતે ટોકન લેવા માટે એક વ્યક્તિ ઊભો હોય એ તમારા ટોકન લઈ લે અને ટોકન ફરજિયાત જુઓ ટોકન જો ના લાયા તો હજી તમને પાછા મોકલી દે છે આ જોઈ લો આ ટોકન સિસ્ટમ ટોકન એ ભાઈ લઈ લે ટોકન નહીં હોય તો તમને આટલાથી પાછા મોકલશે એટલે ટોકન લઈને જ ઉપર આવવાનું કોઈ ગલત ફેમીમાં રહેતા નહીં શું કેવું હાર્દિકભાઈ સેટિંગ થઈ જશે એ નહીં મેળ આવે આવશે જ નહીં. ટોકન જોશે જોશે ને જોશે જ. ટોકન ને પાછા મોકલશે હા. 3 કલાક લાઈનમાં ફરીથી લાઈવ ફરીથી આવવું પડશે એટલે ટોકન ફરજિયાત લઈ જ લેજો તો ફાઇનલી ગાઈસ આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે કેદારનાથ જવું અને ક્યારે દર્શન કરું તો ફાઇનલી મારા દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન કરાવું તો હર હર મહાદેવ તો ગાઈસ એટલું સુકૂન મળ્યું દર્શન કરીને પહેલાં તો એવું લાગતું દર્શન નહીં થાય કેમ કે 12 વાગે કપાટ બંધ થઈ જાય પણ અમે એક દોઢ મિનિટમાં જ રહી ગયા અને દર્શન થઈ ગયા અમારા તો એટલું સુકૂન મળ્યું દર્શન કરીને દિલ ખુશ થઈ ગયું તમે પણ દર્શન કરી લ્યો હર હર મહાદેવ તો ફાઇનલી ગાઈસ અમારા દર્શન બહુ મસ્ત થઈ ગયા તો અત્યારે હાલ 12 વાગ્યા પછી કબાટ બંધ થઈ જાય અમે એના પહેલાં 2-3 મિનિટ પહેલાં જ પહોંચી ગયા અને દર્શન મસ્ત થઈ ગયા તો ભાઈ દર્શન કેવા થયા અને ઓછી હતી આ બધા કે બીવડાવો બધા કે કેદારનાથ આવવા માટે બહુ ભીડ એમાં બિલકુલ ભીડ નહીં. ઓછી દર્શન થાય એટલું મસ્ત અને મજા આવે એવું. અને કેવું લાગે દર્શન કર્યા પર અને 12 વાગ્યાથી માંડીને 2 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. તમને કેવું લાગ્યું દર્શન કર્યા પછી કેવું લાગ્યું કે આટલા બધા આયા સ્વર્ગ રોહિતભાઈ રાવલ કેવું લાગ્યું તમને હર હર મહાદેવ થતું નથી બરાબર જવું પડશે. જવું પડશે. કરવાની છે તો આગળ વધવું પડશે. બહુ સારા દર્શન થયા બહુ મજા આવી અને અહીંયાની તો વાત જ ના થાય તમને ખબર है स्वर्ग सब मरने के बाद जाते हम जीते जी स्वर्ग आए हैं गाइस तो मतलब કે અહીંયાથી જવાનું મન જ નહીં થતું એવું કે અહીંયા ને અહીંયા જ રહેવું તો મસ્ત દર્શન થઈ ગયા અને 12 વાગે પછી કપાટ બંધ થઈ જાય તો ખાસ આ યાદ રાખવાનું તો ફાઇનલી અમે દર્શન કરી લીધા અને હવે અહીંયાથી અમે નીકળીએ છીએ મસ્ત દર્શન થઈ ગયા ફોટોશૂટ મસ્ત થઈ ગયું પહેલાં અમે લાઈનમાં ઊભા હતા ને એટલે તો મતલબ કે આવું વાદળા જેવું ધુમ્મસ જેવું હતું મતલબ કે કંઈ દેખાય નહીં એવું ને થોડો વરસાદ પણ આવતો હતો જેવા દર્શન કરવા એન્ટર થયા કમ્પ્લેટ પગથિયે મંદિરના અંદર તો એવો તડકો કાઢ્યો ને તો દર્શન કરીને પછી આવ્યા ને એટલે તડકો એકદમ બહુ મસ્ત હતો તો એમાં ફોટા પણ બહુ સારા આવ્યા તો આ મહાદેવનો એક આશીર્વાદ જ કહેવાય જીતુભાઈ કેવું રહ્યું તમારે આપણે જ્યાં સુધી હતા ત્યાં સુધી તડકો રહ્યો. હા હવે હા દર્શન કરી નીકળ્યા પાછું ભગવાનની મહેરબાની છે તો પાછું આવું વાતાવરણ થઈ ગયું તમે જુઓ તો અહીંયા તો વાતાવરણનું કોઈ નવાઈ નહીં ગમે ત્યારે આવું વરસાદ આવી જાય ના આવે ને એવું બધું તો અમે દર્શન મસ્ત કરી દીધા અને ફાઇનલી હવે અહીંયાથી નીકળીએ છીએ હવે ભગવાન જોડે રહ્યા. હા રોહિતભાઈ રાવળ હર હર મહાદેવ દર્શન કર્યા તમને કેવું લાગ્યું સુંદર લાગ્યું બહુ સુંદર લાગ્યું આપણે દર્શન કર્યા પહેલા તડકો નતો એક વિચાર લીધું છે મેં બરાબર કે આ જ્યોતિર્લિંગની શરૂઆત કરી છે મેં એટલે મારે 12 જ્યોતિર્લિંગ બતાવવાનું છે મારા અમારે પણ 12 જ્યોતિર્લિંગ પૂરા કરવાના છે અમારા 3 ભાઈઓને તો મહાદેવ અમારા પૂરા કરાવશે આ કઠિન હતું તો એ પાર થઈ ગઈ અને મેં બીજા અહીંયાથી પણ શરૂઆત કરી છે હો, હા અમારા રોહિતભાઈને પહેલી જ શરૂઆત અહીંયાથી જ આવે બધી પૂરી થઈ જશે હર હર મહાદેવ મહાદેવ. તો ગાઈસ હવે નીચે જઈએ નીચે જઈને થોડો ઘણો તમને જે દ્રશ્ય બતાવીએ મોજ મસ્તી બતાવીએ પછી આપણે નેક્સ્ટ ટ્રીપનો નવો વ્લોગ બનાવીશું તો હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ